તો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? ફરી એક નવા બ્લોગ ની શરૂ કરી દીધો છે આપણે, અને મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એને મામાની ગાડી લઈને જુનાગઢ જઈએ છીએ, ને આપણે રસ્તામાં યાદ આવી ગયું, હાલો બ્લોગ ચાલુ કરી દઈએ બનાવવાનું. ફોલો બહુ સાંભળો છે, તો મારા વિડીયો જોવાની તમને મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો રોડી રોડ બાબાટ ને હાબાટ બોલતી જાય ને આજ હું આખું છું ગાડીનો જો કાચ તોડે નાખ્યો એવી હાકી. તો મારા બ્લોકમાં બના રહેજો, મળીએ થોડીક વાર પાછી. આગળ વળી ક્યાંક આડા આવડે હેન્ડલ થઈ જાય ને તો બાવરિયામાં ખા થાય. બ્લોકમાં બના રહેજો, મળીએ જુનાગઢ જઈ. દોસ્તો આપણે જમવા આવ્યા હે, પણ ક્યાં આવ્યા નહીં ખબર ને. બરાબર દેખાય ને આમાં? જોવો તા દેખાય બરાબર? અડધું દેખાય. હા ભાઈ ઠીક, કેમેરો આડાવરો થયો હતો. 2 વાગવા આવ્યા અંદાજે. જો આ ઓલો સપ્તાહ હોય ને સપ્તાહ એવું હોય. આવે કોણ જમવાનું સપ્તાહ જેવું હોય ને એવું હોય ઓલું બનાવવાનું. શાકમાં ઉઠી થોડી ચણા રસાળા બટાકા જમવાનું આવે બતાવી. પાણીનો ગ્લાસ ભરી આવજો. પાણી ગ્લાસ હલભાઈ શાક મોટા ઊંધિયું નાખ. બીજું શું છે? થોડી ચણા રસાળા બટાકા સેવ ટમેટા નાખી દે ને બસ. તો જો મસ્ત ઊંધિયું સેવ ટમેટા મરચા ભૂંગળા મરચા બા બા રોટલી એક 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 મૂકો. એક પાછી જોઈએ તો બીજી મંગાવી. શું છે? હા દાળ થોડીક ના. મિત્રો જમવાનું જો કેરીને રહે આવે ભેગો. એક જ આવે ને, એક ચમચી જ દે. તો દોસ્તો જમવાનું જોવો તમે તો મસ્ત મજાનું છે ને. આપણે એને પહેલાં કેરીનો રસનો આપણે ટેસ્ટ કરીએ. હા બહુ મસ્ત છો. ઘાટો થોડો. તો હાલો જમી લઈએ, પછી ઠંડુ બધું થઈ જાય પહેલાં. વાહ તો દોસ્તો મસ્ત મજાનું જમી લીધું. હોટલ તો બહુ સારી હતી. આપણે કંઈ નામ દઈને પ્રમોશન કોઈને કરવા નથી કે મામા ખોટી વાત જમવાની મજા આવી. હા હા બહુ મજા આવી ગઈ જમવાની. કેરીનો રસ કંઈ ઘટે નહીં. ઉનાળો તપે, કેસર કેરીનો રસ હોય મજા આવે છે. મામો ભાકી ઘોરે ખવડાવજે ને એટલે પછી હાલો નીકળીએ. બહુ મજા આવી જમવા. કેરીનો રસ ભારી હતો. રાજા હમણાં છે ને નવી સિઝન આવી કેરીની. તમને ખબર છે આપણે મફતમાં જોગરવા હોય પાછા તો હટીએ જ નહીં. હોટલ બહુ સારી હતી. ગરમ ટકાઈ હોટલ સારી હતી.
હાલો તો કન્ટિન્યુ નીકળીએ, બ્લોકમાં બને રહેજો. તો ભાઈ ફાઇનલી આપણે એને જુનાગઢથી મેંદેડા જઈ આવ્યા અને જઈને પાછા નીકળી ગયા હે. ને આપણે ત્યાં શું કરવા ગયા હતા ખબર? આપણે એને હોપારી મતરાવા ગયા હતા. હોપારી અને એક ભાઈ એને હોપારી મતરા હોપારી મતરા ગયા. હોપારી કેમાં કામ કરે ખબર? પેટ દુખણું હોય, હર હોય, મસા હોય, કોઈ પણ જાતનું હોય તો આ હોપારી મતરે તો આપણે ગાતા મતરા ટ્રાય કરવા ગયા હતા કે આડર કઈ ફાયદો થાય કે નહીં. તો આપણે જો હોપારી મતરા પાછા રિટર્ન થઈ ગયા હે. જો આપણે એને પાછા રિટર્ન થઈ ગયા હે. બહુ ઘણો ટાઈમ, આપણે લગભગ 250 કિલોમીટર ગાડી આખી નીકળી, હજી ઘર આવ્યું નથી. રિટર્ન કેટલું થાય હવે તમને ઘરે પૂગીને કહે. તો કોઈને એને જો પથરી હોય, હરા હોય, મસા હોય, કંઈ પણ દુઃખ દર્દ હોય ને તો મતરાવવું હોય ને તો આપણો કોન્ટેક કરજો. હું તમને એડ્રેસ ને સરનામું આપી. કામ હે એમાં કાં એક જ મિનિટ હો, તમને કાર્ડમાં વાંચીને સંભળાવું કે એમાં હું દુઃખ દર્દનું લખે. એક તો જો પથરી તો ફાઇનલ, પછી હર મસા, પછી બીજું કામ છે કે ખોવાઈ ગયું. ખોવાઈ નાખ્યો તો કાંઈ થાય. મારા બાપને કામ બતાવ્યું, મોબાઈલ એટલે જ પીડ્યો ને. જો અરે ભારી કરી કાર્ડ ખોવાઈ ગયું. ભાઈ તમારા કિસ્મત નબળા હે, અમે તો મતરાવે. ગોટે ચડે કાર્ડ. તો મિત્રો કાર્ડ મળી ગયું હે. કાર્ડમાં એવું લખેલ કે પથરી, હરસ, ગેસ, એસિડિટી, શ્વાસ, પછી સંધિવા, ડાઘ, માથું, કટટ, ટ્રોટ, ચિકનગુનિયા, સ્નાયુમાં ટોટલી દુઃખ દર્દ આવી જાય. કોઈ પણ દુઃખ દર્દ હોય આપણે હોપારી મતરાવે. અને તમારે જો કોઈને કંઈ મતરાવવું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને ભાઈનું એડ્રેસ આપીશ. તો હાલો આપણે ઓન ધ વે હે, ટ્રાફિકમાં હે થોડાક, પછી કરીએ આપણે વાતો સીતું થોડીક વાર પછી.